સ્વાગત છે આપનું ટેક ડીએસઆર ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું રેડમી K20 પ્રોની 5 બેસ્ટ ટ્રીક। તો ચાલો, પહેલી ટ્રીક જે છે ઓલવેઝ ઓન ટાઈમ સ્ક્રીન। તો આ તમારા મોબાઈલમાં સેટિંગ કરવા માટે સેટિંગની અંદર આપણે ડિસ્પ્લેમાં એમ્બિયન્ટ ડિસ્પ્લેમાં જવાનું રહેશે। અહીં તમે જોઈ શકો છો અલગ પ્રકારની 16 પ્રકારની અલગ અલગ ટાઈમ ડિસ્પ્લે સ્ક્રીન। અહીં આપ તમારી મનપસંદ ટાઈમ સ્ક્રીન ડિસ્પ્લે સિલેક્ટ કરી શકો છો, અથવા આ તમે ઓન અને ઓફ બી કરી શકો છો, અથવા તમે શિડ્યુલ ટાઈમમાં બી રાખી શકો છો। બાય ડિફોલ્ટ તે સવારના 7 થી રાતના 11 સુધી આ ઓલવેઝ ઓન ટાઈમ સ્ક્રીન ચાલુ રહેશે તમારા મોબાઈલમાં। તો દોસ્તો, આ હતી પહેલી ટ્રીક। હવે વાત કરીએ બીજી ટ્રીક। તો તે છે મોબાઈલની આપણે કેમેરાની ટ્રીક। અહીં પોપઅપ કેમેરા આપેલો છે આપને આ મોબાઈલમાં। તો આ પોપઅપ કેમેરાની આપણે લાઇટ ઓફ કરી શકીએ છીએ, તથા તે જ્યારે બહાર નીકળે છે તે સાઉન્ડ ઓન ઓફ કરી શકીએ છીએ। આ માટે તમારે જવાનું રહેશે સેટિંગની અંદર, એડિશનલ ફીચર્સમાં, ફ્રન્ટ કેમેરા ઇફેક્ટમાં આપ જુદી જુદી 6 ટ્રીક આપ જોઈ શકો છો કે સાઉન્ડ ફીચર્સ અહીં આપ જોઈ શકો છો, અથવા ટર્ન ઓફ બી કરી શકો છો તે પોપઅપ કેમેરાની આપણે સ્ટાઇલ, અથવા તમે સાઉન્ડ બી ઓન ઓફ કરી શકો છો। તો અહીં આપને અલગ અલગ જુદા 6 ઓપ્શન મળી જશે આપણે આ મોબાઈલમાં। તો હવે વાત કરીએ દોસ્તો આ મોબાઈલની ત્રીજી ટ્રીક। હવે ત્રીજી ટ્રીક છે તે આ મોબાઈલના છે કેમેરા ટ્રીક। અહીં આપ જોઈ શકો છો, અહીં તમને ઇનબિલ્ટ સ્લો વિડીયો આપણે જોવા મળશે। અહીં આપ જોઈ શકો છો જુદા જુદા ઓપ્શન, તેમાં લાસ્ટમાં પ્રો ઓપ્શન છે, પેનોરમા, નાઇટ મોડ। પહેલો ઓપ્શન છે તે છે સ્લો વિડીયો, સ્લો મોશન વિડીયો। અહીં આપ 960 ફ્રેમ પર સેકન્ડના રેટમાં આપ લઈ શકો છો, અથવા જુદા જુદા ફ્રેમ રેકન્ડ આપણે ઉપરથી સિલેક્ટ કરી શકીએ છીએ। તો આપણે 960 ફ્રેમમાં ચાલો એક વિડીયો જોઈએ। હવે દોસ્તો વાત કરીએ આ મોબાઈલની ચોથી ટ્રીક। તે છે ગેમ બૂસ્ટર। આ તમારા મોબાઈલમાં ઓન કરવા માટે તમારે સિક્યુરિટીમાં જવાનું રહેશે। સિક્યુરિટીની અંદર તમને ગેમ બૂસ્ટ 2.0 આપને મળી જશે। અહીં તમે તમારી કોઈ પણ ગેમ એડ કરી શકો છો। અહીં મેં પબજી ઇન્સ્ટોલ કરી હતી, તે રેડી છે। અહીં આપ જોઈ શકો છો ચાલુ થતાં તે ગેમ બૂસ્ટ 2.0 અહીં ઓન થઈ જાય છે। આ ગેમ બૂસ્ટથી આપણે કોઈ બી ગેમ સરળતાથી પાવરફુલ રમી શકીએ છીએ। ઉપરાંત તે ડિસ્પ્લે અને સાઉન્ડ ક્વોલિટીમાં બી ફેરફાર આવી જાય છે। તો આ એક ઓપ્શન છે વધારાનો, જે તમે તમારા મોબાઈલ K20 પ્રોમાં આપણે એડ કરી શકો છો। તો દોસ્તો, હવે વાત કરીએ આ મોબાઈલની પાંચમી ટ્રીક। તો આ મોબાઈલની પાંચમી ટ્રીક છે તે કેમેરાની છે, અને તેમાં આપ જોઈ શકો છો પોર્ટ્રેટ મોડની અંદર તમને અલગ એક ઓપ્શન મળે છે એડિટિંગ માટેનો। આપ સહેલાઈથી અહીં બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો છો। આપ જોઈ શકો છો અહીં સેલ્ફી, આ સેલ્ફીને આપણે જે પાછળ જે બેકગ્રાઉન્ડ છે તે આપ સહેલાઈથી ચેન્જ કરી શકો છો। તે માટે તમારે ઉપર જે રાઉન્ડ આપેલું છે તેમાં જવાનું રહેશે। અહીં આપને જુદા જુદા ઓપ્શન મળી જશે બેકગ્રાઉન્ડના। તો આપ જોઈ શકો છો કે ફેસ દેખાય છે, અને પાછળનું જે બેકગ્રાઉન્ડ છે તે આપ જુદું જુદું ઇફેક્ટ આપી શકાય છે। તો મિત્રો, આ હતી રેડમી K20 પ્રોની 5 બેસ્ટ ટ્રીક। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી અવનવા ટેકનિકલ વિડીયો મળે સૌથી પહેલાં।